નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ કૃષિ નિષ્ણાત આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે આજની કૃષિ માહિતીમાં વાત કરીશું ઘઉંની ખેતીમાં ઉગતા નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, ઘઉંના વાવેતરના 21 થી 22 દિવસે જ્યારે પ્રથમ પિયત આપીએ ત્યારે પ્રથમ પિયત આપ્યા પછી જ્યારે ખેતરમાં ફરી શકાય ત્યારે તમે જો ઘઉંમાં ગોળ પત્તાવાળા નિંદામણ જેવા કે ચીલ, સાતેડો વગેરેનો ઉપદ્રવ હોય તો તમે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ કે જેમાં 20% WP પાવડર આવે છે તે એક પંપમાં એક પેકેટના 5 પંપ બનાવીને જો છંટકાવ કરવામાં આવે તો ઘઉંની ખેતીમાં ગોળ પત્તાવાળા નિંદામણનું નિયંત્રણ અસરકારક રીતે કરી શકાય છે। હવે જો આની વાત કરીએ તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, એક ડોલમાં 5 લોટા પાણી લેવાનું, ત્યારબાદ આ પડીકી જે નાની પડીકી આવે છે તે એક પંપમાં એક ડોલમાં 5 લોટા પાણી લઈને આખી પડીકી નાખીને 2 મિનિટ હલાવીને મિશ્રણ પડી મૂકવાનું। ત્યારબાદ આ પ્રવાહી જે આવે છે તે જે દવા નાખી તેમાં આખું ઉમેરી અને 2 મિનિટ હલાવીને પડી મૂકવાનું। આ રીતે દવા તૈયાર થશે। સૌપ્રથમ પહેલા આ પડીકી નાખવાની, ત્યારબાદ આ મોટું પાઉચ નાખવાનું। ખેડૂતોને ભૂલ ના થાય તેનું અવશ્ય ધ્યાન રાખવું। ત્યારબાદ ખેડૂત મિત્રો, એક પંપમાં 1 લોટો લઈ દવાનો છંટકાવ ખેતરમાં કરી શકે છે। તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ઘઉંની ખેતીમાં ઉગતા ગોળ પત્તાવાળા નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા। હવે જો ખેડૂત મિત્રોને ઘઉંની ખેતીમાં ગુથરીનો પ્રશ્ન હોય, સાંકડા પત્તાવાળા કોઈ પણ નિંદામણનો પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો આ ક્લોરીનોફોપ 15% WP ફોર્મમાં એક નિંદામણ નાશક આવે છે તે એક પંપમાં એક પડીકી ઉમેરવાની। 20 ગ્રામની પડીકી આવશે, એક પંપમાં એક પડીકી ઉમેરવાની। આ બંને દવા ભેગી કરીને વાપરશો તો પણ તમને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય। તો આ દવાના વાપરવાથી તમને ઘઉંના પાકમાં જે ગુથરીનો પ્રશ્ન આવે છે તેનું પણ અસરકારક નિયંત્રણ કરી શકાય છે। હવે જો ખેડૂત મિત્રો જેમને ઘઉંમાં દવાનો છંટકાવ ના કરવો હોય અને બીજી રીતે નિયંત્રણ કરવું હોય નિંદામણનું, તો ખેડૂત મિત્રો આ વીડ કિલ કરીને એક પાવડર આવે કે જેમાં 2,4-D ઇથાઇલ એસ્ટર 20% WP પાવડર આવે છે। આ પાવડર તમે ઘઉંમાં પિયત આપ્યા પછી 2 થી 3 દિવસે 5 કિલો ભીની રેતમાં તમે આ પાવડર મિક્સ કરીને જો ખેતરમાં ઉડાડી દેશો તો ઘઉંની ખેતીમાં ગોળ પત્તાવાળા નિંદામણનું ખૂબ અસરકારક નિયંત્રણ કરી શકાશે। તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ઘઉંની ખેતીમાં નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરીએ આપણે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ 20% WP જે ગોળ પત્તાવાળા નિંદામણનું નિયંત્રણ કરશે, અને ક્લોરીનોફોપ 15% જે ગુથરી કે જે સાંકડા પત્તાવાળા નિંદામણનું નિયંત્રણ કરશે। અને આપણે જે વાત કરી કે 2,4-D ઇથાઇલ એસ્ટર 20% WP ફોર્મ કે જે ખેડૂત મિત્રો સ્પ્રે ના કરવો હોય પંપથી તો ખેડૂત મિત્રો રેત જોડે મિક્સ કરીને ખેતરમાં પૂંખી શકે છે। તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ઘઉંની ખેતીમાં નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા। હવે નિંદામણ દવાનો છંટકાવ ક્યારે કરવો? તો ખેડૂત મિત્રો વાવેતરના 22 થી 23 દિવસે જ્યારે ઘઉંની ખેતીમાં પહેલું પિયત આપે છે, પહેલું પિયત આપ્યાના 2 થી 3 દિવસે જ્યારે ખેતરમાં પગ ટકી શકે એટલે ઘઉંની ખેતીમાં ભેજ હોય ત્યારે ખેડૂત મિત્રો બપોર પછી એટલે સાંજના સમયે નિંદામણ દવાનો છંટકાવ કરી શકશે। તો ખેડૂત મિત્રો, આ દવાના છંટકાવથી તમને લગભગ 80 થી 90% ઘઉંની ખેતીમાં ઉગતા નિંદામણના નિયંત્રણ સામે અસરકારક પગલાં લઈ શકશો। તો ખેડૂત મિત્રો, તમને આજની કૃષિ માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો। આભાર। જય જવાન, જય કિસાન। આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે। આભાર।